ગાંધીનગર ખાતે રાજ્યમાં તળાવો ઊંડા કરવા કેનાલોની મરામત અને સાફ સફાઈ માટે નવી મશીનરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના મંત્રી વિશ્વાસજી પટેલે જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં પણ આ મશીનરી અસરકારક કામગીરી કરશે અને જળ સંચયના અભિયાનોમાં તેનો ઉપયોગ થશે। આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માટે આ મશીનરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારે અગાઉ પણ આવી મશીનરી ખરીદી કરી હતી અને હવે મહત્વના ઝોનમાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે। આ મશીનરીના ઉપયોગથી તળાવો અને કેનાલોની જાળવણી વધુ સુગમ બનશે અને પાણી સંચયની યોજનાઓને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। જેની કિંમત 10,83,00,000 રૂપિયા થવા જાય છે। એવા ગત વર્ષે પણ 8,73,00,000ના 15 મશીનરી લેવામાં આવી હતી, જેને લઈને જ્યારે પણ ફ્લડ આવ્યું હોય, ઇમરજન્સીમાં જ્યારે જરૂર પડી હોય ત્યારે વિભાગની મશીનરી હોય તો તાત્કાલિક કામગીરી થઈ શકે। સાથે સાથે અમારા સુરતની વાત કરીએ તો સુરતમાં પણ જીગા તળાવમાં ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। એમાં 45 સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર છે, એમાં માત્ર 5 કિલોમીટર સ્ક્વેરની કામગીરી પૂર્ણ થયેલ છે। આ મશીનરી પણ જે છે એમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, આ 4 ઝોનની અંદર આ મશીનરી મોકલીને જ્યાં પણ ચોમાસા પહેલાંની જે કામગીરી છે એ કામગીરી, જેની કિંમત 10,83,00,000 રૂપિયા